તમામ ધર્મોને સમાન ન્યાય આપી દરેક ધર્મના મૂલ્યો અને સિદ્ધાંતો પાઠ્યપુસ્તકમાં સમાવવા તેમજ બૌદ્ધ ધર્મ વિશે પાઠ્યપુસ્તકમાં ખોટી માહિતીને પાછી ઠેલવવા ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ભારતના બંધારણે બક્ષેલા મૂળભૂત અધિકારોમાં ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતાની જોગવાઈ છે અને આર્ટિકલ 25માં ધર્મ સ્વાતંત્ર્યની સ્પષ્ટ જોગવાઈ અંતઃકરણની અને મુક્તિ રીતે ધર્મની માન્યતા પાલન અને પ્રચારનું સ્વાતંત્ર્ય છે। આર્ટિકલ 25માં ધર્મ જાતિ જ્ઞાતિ અથવા તો જન્મ સ્થાનને કારણે થતા ભેદભાવને પ્રતિબંધિત કરેલ છે અને આર્ટિકલ 26માં ધાર્મિક બાબતોને વહીવટ કરવાની પણ જોગવાઈ છે। તેમજ આર્ટિકલ 28માં પણ સ્પષ્ટ જોગવાઈ છે કે રાજ્યના નાણાંમાંથી પૂરેપૂરો ખર્ચ નિભાવતી શૈક્ષણિક સંસ્થામાં કોઈ પણ પ્રકારનું ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં। ગુજરાત સરકારે હમણાં શાળાઓમાં ધોરણ 6, 7 અને 8ના પાઠ્યપુસ્તકોમાંથી શ્રીમદ ભાગવદ ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો અભ્યાસક્રમમાં શરૂ કર્યો છે। તો ભારતમાં તમામ ધર્મોના લોકો રહે છે અને ભારત બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર છે। જો મૂલ્ય નિર્માણની જ વાત હોય તો તમામ ધર્મોમાંથી જ શ્રેષ્ઠ મૂલ્યો નિર્માણ કરી શકે એવા પ્રસંગોને લઈને પુસ્તક બનાવવું, કેમ કે શાળાઓમાં તમામ ધર્મોના વિદ્યાર્થી અભ્યાસ કરતા હોય છે તથા તમામ ધર્મો જેવા કે બૌદ્ધ, શીખ, ઇસ્લામ, પારસી, જૈન વગેરેને યોગ્ય ન્યાય મળવો જોઈએ, નહીં કે એક હિન્દુ ધર્મને જ। આ યોજના જો આખા રાષ્ટ્રમાં લાગુ પડશે તો આવનારા દિવસોમાં અન્ય ધર્મો ઉપર ખતરો ઊભો થઈ શકે છે। આમાંથી ધર્મજનોની કે કટ્ટરપંથી લોકો જન્મે છે એ અન્ય ધર્મો ઉપર હુમલો કરી શકે તેમ છે। તો આ પુસ્તક પરત ખેંચી અને સર્વ ધર્મના પુસ્તકો, ખ્રિસ્તી ધર્મનું બાઇબલ, શીખ ધર્મનું ગુરુ ગ્રંથ સાહિબ, બૌદ્ધ ધર્મનું ત્રિપિટક, પારસી ધર્મનું જનદ અવેસ્તા, મુસ્લિમ ધર્મનું કુરાન, જૈન ધર્મનું જૈન આગામોમાંથી મૂલ્યો અને સિદ્ધાંત સામેલ કરીને પુસ્તક ભણાવવામાં આવે। તેમજ ધોરણ 12 સમાજશાસ્ત્રના પાઠ્યપુસ્તકમાં બૌદ્ધ ધર્મ વિશે ખોટી માહિતી આપી છે। આ ધર્મ લોકોની લાગણી દુભાવતા હોય છે। આ આક્રોશને લઈને આજે સ્વયં સૈનિક દળ દ્વારા ઉપલેટા મામલતદારને આવેદન આપીને ભારતની એકતા જળવાઈ રહે તેમજ અભ્યાસ અને પાઠ્યપુસ્તક લેવા સરકાર સમક્ષ રજૂઆતો કરાઈ છે। જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન। આજ રોજ જે કાંઈ મામલતદાર સાહેબને જે કાંઈ આવેદનપત્ર આપવામાં આવ્યું તો એનો મેઇન મુદ્દો એ હતો કે ભાઈ ધોરણ 6, 7, 8 ના જે કાંઈ પાઠ્ય પુસ્તકમાં જે કાંઈ ગીતાના પાઠનો ઉલ્લેખ કરવામાં આવ્યો અને ભણાવવામાં આવ્યું તો એના અનુસંધાને જે કાંઈ આવેદનપત્ર દેવામાં આવ્યું કે ભાઈ ભારત દેશ રહ્યો એ સર્વ ધર્મના લોકોને વસવાટ કરતો દેશ છે અને સર્વ ધર્મના લોકો જે કાંઈ રહ્યા એ ભારત દેશની અંદર રહી છે। તો ભારત દેશનું જે કાંઈ બંધારણ રહ્યું, ભારત દેશનું જે કાંઈ સંવિધાન રહ્યું એ સર્વ ધર્મના લોકોને પોતાના ધર્મની છૂટછાટ આપે છે, પોતાનો ધર્મ પાળવાની અને પોતાના ધર્મમાં રહેવાની અને એનો પ્રચાર પ્રસાર કરવાનો અધિકાર આપે છે। તો જે કાંઈ આ ઉલ્લેખ કરવામાં આવ્યો કે ભાઈ એક ગીતાનો પાઠ હિન્દુ ધર્મનો જે કાંઈ ગ્રંથ રહ્યો એ ભણાવવામાં આવે, ચોક્કસપણે એક જ ગ્રંથ ભણાવવામાં આવે તો જે કાંઈ તમામ જે કાંઈ ધર્મના બાળકો રહ્યા એની અંદર એકની જ વિચારધારા મગજમાં ઉતરે તો ક્યાંક ને ક્યાંક જે કઈ બાળક રહ્યું એ આગળના સમયમાં કોઈ એક ધર્મથી પ્રેમી થાય અને બીજા ધર્મનો વિરોધી થાય। તો આવું ના બને એના માટે અમે જે કઈ આવેદનપત્ર આપ્યું તો એ સાહેબને એવી અપીલ કરવામાં આવી છે કે ભાઈ તમારે જે કઈ પાઠ્ય પુસ્તકનો જે કઈ ઉલ્લેખ કરવામાં આવ્યો આ 3 ધોરણમાં તો એ પાછો ખેંચવામાં આવે। અન્યથા જે કઈ બીજા જે કઈ ધર્મો રહ્યા, મુસ્લિમ ધર્મ, હિન્દુ, બૌદ્ધ ધર્મ, શીખ ધર્મ, પારસી ધર્મ, તો એમાં પણ ઘણા બધા મૂલ્યો છે એના ધર્મના, એ બધા ધર્મના, તો એના પણ બધા પાઠ્ય પુસ્તકમાં છે ને એનો ઉલ્લેખ કરવામાં આવે અને એને ભણાવવામાં આવે જેથી કરીને જે કઈ આવનારું ભવિષ્ય રહ્યું, આવનારું બાળક રહ્યું એ ઉગ્ર ન થાય અને ધર્મ પ્રેમી થાય અને તમામ ધર્મને સમાનતાથી જોઈ। એ અમારી માંગ હતી। એ માંગને લઈ અને આજે અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું। જય